નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમની 150મા વર્ષની ઉજવણી કરવામાં આવી. ભારતની આઝાદીના પ્રતીક સમાન રાષ્ટ્રગીત વંદે માતરમના 150મા વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી નિમિત્તે અંજાર નગરપાલિકા સંચાલિત અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 6 દવડા મધ્યે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોઠરાણીએ રાષ્ટ્રગીતનું મહત્વ સમજાવી અને યુવા પેઢીને રાષ્ટ્રભક્તિથી રંગાવવા આહવાન કર્યું હતું. પ્રાંત અધિકારી ચૌધરી સાહેબે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો યોજવાથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ દ્રઢ થાય છે. મંત્રી શ્રી ત્રિકમભાઈ બી છાંગા સાહેબે અધ્યક્ષસ્થાનેથી બોલતા રાષ્ટ્રગીત ઉપર વિસ્તૃત ચર્ચા કરી આજના આ કાર્યક્રમનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જેના રોમ રોમ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા છે તેવા પ્રજાવત્સલ વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી ભારતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી નાના બાળકોથી માંડી અને વડીલ વર્ગ સુધી તેમાં ખાસ કરીને યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિનો સવિશેષ વિકાસ થયો છે. કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ અને આભાર વિધિ શાસનાધિકારી મૂળજીભાઈ મીંડાણીએ કર્યા હતા. આજના કાર્યક્રમમાં મંત્રી ત્રિકમભાઈ છાંગા, પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ, નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોઠરાણી, મામલતદાર ભગવતીબેન ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોઠરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, અશ્વિનસિંહ વાઘેલા, દિવરાજસિંહ જાડેજા, જયંતિભાઈ નાથાણી, કાઉન્સિલરો ડાયાલાલભાઈ મડવી, કેશવજીભાઈ સોરઠિયા, કુંદનબેન જેઠવા, શિક્ષણ સમિતિ ચેરમેન બલરામભાઈ જેઠવા, વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, શહેર ભાજપ મહામંત્રી કૃપાલસિંહ રાણા, અશ્વિનભાઈ પંડ્યા, હસમુખભાઈ કોઠરાણી, ધનજીભાઈ આહિર, મોનિકાબેન લોચાણી, કિશોરસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, વિવિધ પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષક વર્ગ 2ના શિક્ષકો, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.